આરોગ્યને ક્ષેત્રે ગુજરાતે એક હરણફાળ ભરી છે અને આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવી હોય તો માત્ર હોસ્પિટલની ઇમારતો બનાવવાથી કામ થતું નથી, માત્ર મશીનો ગોઠવી દેવાથી આરોગ્યની સેવા ઉપલબ્ધ નથી થતી. જ્યાં સુધી આવશ્યક માનવ સંસાધન તૈયાર કરવામાં ન આવે, હ્યુમન રિસોર્સ ડેવલપ કરવામાં ન આવે, ત્યાં સુધી આરોગ્યની સેવાઓ પરિપૂર્ણ થતી નથી. કમનસીબે આરોગ્યના ક્ષેત્રમાં ગુજરાતને લગભગ 50 વર્ષ સુધી ક્યારેય ન પૂરી શકાય એટલો બધો અન્યાય થયો છે. જો ભૂતકાળમાં સમય પર મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો, પેરામેડિકલ સ્ટાફ માટેની વ્યવસ્થાઓ, આનું જો માળખું વિકસિત થયું હોત તો સ્વાભાવિક રીતે માળખાકીય સુવિધાઓની સાથે સાથે યોગ્ય માનવ બળ આપણને મળી રહ્યું હોત, ડોક્ટરો મળી રહ્યા હોત, નર્સિસ મળી રહ્યા હોત અને બધાના દ્વારા આપણે આરોગ્યની ઉત્તમમાં ઉત્તમ સેવા કરી શક્યા હોત. હમણાં જયનારાયણભાઈ કહેતા હતા કે ખાલી નર્સિંગમાં જ 24 લાખની જરૂર પડવાની છે. હવે આને કોણ ક્યારે પૂરું કરશે કે એ પ્રશ્ન ઉઠે છે. પણ આ કામ જો સહજ રીતે થયું હોત તો કદાચ આ દુનિયાનો સૌથી યુવાન દેશ હિન્દુસ્તાન એ વિશ્વની આરોગ્યની ચિંતા કરવા માટે સામર્થ્યવાન બની ગયો હોત. ભારત એ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. અહીંયા 65% લોકો 35 થી નાની ઉંમરના છે. જે દેશની 65% જનસંખ્યા 35 વર્ષથી નીચેની હોય એ જનસંખ્યાને વિશ્વને જરૂરિયાત છે એ પ્રમાણે જો તૈયાર કરવામાં આવી હોત તો આજે દુનિયાના દરેક દેશમાં ભારતના યુવાનોનો ડંકો વાગતો. વિશ્વમાં લાખો નર્સિસની જરૂર છે. આટલું બધું યુવાધન હોય તો ભારત ટીચર્સ અને નર્સિસ એને એક્સપોર્ટ કરી શક્યું હોત. આપ વિચાર કરી શકો તો દુનિયામાં કેવો પ્રભાવ પેદા કરી શકાયો હોત. પરંતુ દીર્ઘદ્રષ્ટિ સાથે જે આયોજન થવું જોઈએ એ આયોજન થવાના અભાવે સમગ્ર દેશ આ ક્ષેત્રે માનવ બળની અંદર તકલીફ ભોગવી રહ્યો છે. આપણે આ 10 વર્ષની અંદર એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને જયનારાયણભાઈના આંકડા આપ્યા કે ક્યાં 50 વર્ષમાં 40 સીટો અને ક્યાં 10 વર્ષની અંદર 1000 કરતા વધારે સીટો. આપણે અહીંયા અટકવા માંગતા નથી. આપણે વધુ આ ક્ષેત્રમાં વિકાસ કરવા માંગીએ છીએ. કદાચ ગુજરાતનું નર્સિંગ કોલેજ માટેનું અને બધી જ વ્યવસ્થાઓથી સભર કદાચ આ પહેલું કેમ્પસ હશે જે અહીંયા બન્યું છે. અને આટલું સરસ કેમ્પસ તૈયાર થયું છે ત્યારે હું તો અપેક્ષા કરીશ ડિપાર્ટમેન્ટના મિત્રો વિચાર કરે કે માત્ર એમએસસી થી શું કરવા અટકીએ. શા માટે આપણે નર્સિંગમાં પીએચડી ના કોર્સિસ પણ ચાલુ ન કરીએ. કારણ કે આપણે આ ઇન્સ્ટિટ્યુશનનું નામ એમાં રિસર્ચ શબ્દ જાણી જોઈને મૂક્યો છે. આપણે ઈચ્છીએ છીએ કે અહીંયા રિસર્ચની ગતિવિધિ
કે આ ઇન્સ્ટિટ્યુશનનો હિસ્સો બને અને આપણા વિદ્યાર્થીઓ, આપણી ફેકલ્ટી સાથે મળીને રિસર્ચના ક્ષેત્રમાં પણ કંઈ ને કંઈ કોન્ટ્રીબ્યુટ કરે, જેથી કરી આપણી પાસે ઉત્તમ પ્રકારનું માનવબળ તૈયાર થાય. ભાઈઓ બહેનો, મેડિકલ ક્ષેત્રમાં અનેક મા બાપ જેને દીકરો ડોક્ટર બને એવા હોશ હોય, અનેક મા બાપ જે વર્ષોથી મેડિકલના વ્યવસાયમાં હોય, એમને એમ હોય કે છોકરો ડોક્ટર થાય તો મારું બધું સંભાળે. દરેક ડોક્ટરની ઈચ્છા હોય કે એનો દીકરો ડોક્ટર થાય, પણ અહીંયા એડમિશન જ ન હોય, કોલેજો ઓછી, સીટો ઓછી, એટલે ગુજરાત બહાર લાખો રૂપિયાના ડોનેશન આપીને ભણવા જવું પડે. અને અહીંયા એડમિશન લેવું હોય તો 95% નીચે તો મેળ જ ન પડે. ભાઈઓ બહેનો, આપણે જે રીતે મેડિકલ સીટો વધારવા માટેની વધામણ કરી છે, અને આ વર્ષે તો ગુજરાતમાં જે મેડિકલ સીટો વધવાની છે એ કદાચ દેશ આઝાદ થયા પછી એક વર્ષમાં કોઈ એક રાજ્યમાં વધેલી સીટો કરતા સૌથી વધારે સીટોનો રેકોર્ડ તોડીશું. અને આનું પરિણામ એ આવશે કે સંભવ છે કે મધ્યમ વર્ગના પરિવારના બાળકો જે ડોનેશન નથી આપી શકતા એ પણ 72, 75, 77% મેડિકલ કોલેજોમાં એડમિશન લઈ શકે એવી સ્થિતિ પેદા થશે અને વ્યાપકપણે શિક્ષણને મોટું બળ મળશે. ભાઈઓ બહેનો, આજે નાઇટિંગેલને યાદ કરવામાં આવે છે. વિશ્વ નર્સિંગ ડે તરીકે આજે ઉજવાય છે. નાઇટિંગેલનો હિન્દુસ્તાન સાથે પણ નાતો રહ્યો છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય યા ભારતમાં 1867માં આ ક્ષેત્રે કંઈક કામ થાય એના માટેની જે પ્રાથમિક તૈયારીનો ભાગ હતો, ત્યારે આ દેશે નાઇટિંગેલનું માર્ગદર્શન લીધું હતું. તો એ રીતે એના જીવન અને કાર્યનો સીધો પ્રભાવ હિન્દુસ્તાનની ધરતી પર રહેલો છે. પરંતુ ભારતમાં સેવા શુશ્રૂષા એ આપણા સંસ્કાર પરંપરાનો પણ હિસ્સો રહી હતી. 400 વર્ષ પહેલા આયુર્વેદની સાથે જોડાયેલી ચરક સંહિતાની જુઓ તો એમાં પણ નર્સિંગના ક્ષેત્રને સ્વતંત્ર સ્ટેટસ આપવામાં આવ્યું હતું. અને આપણે ત્યાં તો મહાત્મા ગાંધી પોતે એક રક્તપિત્યાની સેવા કરીને નર્સિંગનું કાર્ય કર્યાનો આનંદ માણતા હતા. એમને થતું હતું ભાઈ, અને બાકી બધા કામ છોડીને એક ગુરુવારે એક રક્તપિત્યા દર્દીને માટે જીવન ખપાવી દેતા હતા. આવી તો અનેક ઘટનાઓની ભરમાર આપણા દેશમાં ખૂણે ખૂણે પડેલી છે. એક પ્રકારે આ સેવાના ઉત્તમ માધ્યમ તરીકે આ પ્રોફેશનને ગણવામાં આવે છે, એને સ્વીકારવામાં આવે છે. આને માત્ર આજીવિકાના સાધન તરીકે ગણવામાં નથી આવતું. અને તેથી નર્સિંગના ક્ષેત્રમાં ટેકનિકલ નોલેજ, જ્ઞાન, એની ડિસિપ્લિન એટલાથી કામ ચાલતું નથી. નર્સિંગના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિને માટે એક ડોક્ટરની પેશન્ટ માટે જે સંવેદના હોય એના કરતા નર્સની પેશન્ટ માટેની સંવેદના અનેક ગણી વધારે હોવી જરૂરી હોય. કારણ ડોક્ટર ઓપરેશન કરીને ગયા પછી પેશન્ટનું આખું જીવન નર્સિંગની સેવા ઉપર નિર્ભર કરતું હોય છે. અને એમાં જ્યાં સુધી સંવેદનાનું તત્વ ન હોય, લાગણીનું તત્વ ન હોય, હું કોઈ એક ઈશ્વર દત્ત માનવ જાતની સેવા કરી રહી છું, ક્યાં કરી રહ્યો છું એવો ભાવ જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી એ 60 અર્થમાં પરિણામ નથી મળી શકતું. અને એ કામ માત્ર ક્લાસરૂમના સિલેબસથી નથી થતું. એના માટે એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડતું હોય છે, એક વાતાવરણ નિર્માણ કરવું પડતું હોય છે. દર્દી પ્રત્યેની સંવેદનાને માટે થઈને સતત જાગૃતિ લાવવી પડતી હોય છે. અને આ કામ અઘરું નથી હોતું. ગુજરાતે 108ની સેવાથી પુરવાર કર્યું છે. 108ની સેવા આખું ગુજરાત વખાણ કરે છે, દેશભરમાં એની નોંધ લેવાય છે. પણ એની મોટી વિશેષતા એ છે
કે 108 નો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરની ટ્રેનિંગ એવી કરવામાં આવી છે અને જેમાં સંવેદનાના તત્વને પ્રાથમિકતા આપવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં આપણા દેશમાં ડ્રાઈવર આવું પણ કામ કરી શકે એ કલ્પના જ નહોતી. 108 દ્વારા ડ્રાઈવરને ટ્રેનિંગ આપીને એની સંવેદનાઓને જાગૃત કરીને ઘંટડી વાગતાની સાથે જ પેશન્ટને બચાવવા માટે દોડી જવાનું અને પૂરી કાળજી લઈને એને હોસ્પિટલમાં ડોક્ટરને હવાલે કરવા સુધી જે સંવેદનાપૂર્ણ રીતે જાગૃતપણે એક ડોક્ટર જેવું જેની મદદરૂપ થઈ શકે એવું કામ એક ડ્રાઈવર કરે. જો ડ્રાઈવરનું જીવન બદલી શકાતું હોય તો નર્સના જીવનને બદલવું જરાય અઘરું કામ નથી. જરાય અઘરું કામ નથી. માત્ર એને એક દ્રષ્ટિકોણ આપવાની આવશ્યકતા હોય છે, એને એક વ્યાપક સમજ આપવાની આવશ્યકતા હોય છે. અને પછી મેં એવા લોકોની ઘટનાઓ જાણું છું કે પોતાનું સંતાન બીમાર હોય તો પણ ડ્યુટી પર આવેલી બહેન નર્સિંગનું કામ કરતી હોય અને પેશન્ટ જો ગંભીર રીતે બીમાર થયો હોય તો દીકરું ઘેર રડતો હોય તો પણ એણે પેશન્ટને છોડીને જવાનું ક્યારે પસંદ ન કર્યું હોય. એવી તો સેંકડો ઘટનાઓની ભરમાર પડી અને એમાંથી પ્રેરણા મળતી હોય છે. આવી ઉત્તમ સેવાઓ કરનાર ઉદાહરણરૂપ જે ઘટનાઓ હોય એને પણ નર્સિંગના સિલેબસમાં જોડવી જોઈએ. ગુજરાતની અંદર એવી નામાંકિત નર્સિંગના ક્ષેત્રમાં કોની કામગીરી રહી, પ્રેરક ઘટનાઓ કઈ બની? તમે કચ્છના ભૂકંપને યાદ કરો. અનેક એવા નર્સિંગના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરેલી ઘટનાઓ આજે પણ તરવરે છે આપણી સામે. આને સંકલિત કરીને નર્સિંગના સિલેબસના ભાગરૂપે આપણા જ ગુજરાતમાં આ પ્રકારનું ઉત્તમ કામગીરી કરનાર એવા 5-15 લોકોને પસંદ કરીને એક નાનકડી બુકલેટ એના સિલેબસનો હિસ્સો બનાવ્યો હોય તો સતત એમને પ્રેરણા મળતી રહેશે અને આ કામ કરનારને પણ થશે કે મને પણ ઉત્તમ કામગીરીનો અવસર મળ્યો છે. હું વિભાગના મિત્રોને એ પણ વિનંતી કરીશ કે ભવિષ્યમાં નર્સિંગ ક્ષેત્રે એના પેરામીટર નક્કી થાય અને ઉત્તમમાં ઉત્તમ કામગીરી કરનાર નર્સિંગ ક્ષેત્રના ભાઈઓને અને બહેનોને એક શ્રેષ્ઠ એવોર્ડની પરંપરા ઉભી થાય અને માત્ર રકમને ઇનામ આપવામાં આવે એવી એક ઇન્સ્ટિટ્યૂટ તરીકે એને ડેવલપ કરવામાં આવે અને તો નર્સિંગ ક્ષેત્રે કામ કરનારની નોંધ પણ લેવાશે. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ હોય છે એવી જ રીતે શ્રેષ્ઠ નર્સિંગની સેવાનો પણ એવોર્ડ હોઈ શકે અને આ જો પરંપરા ગુજરાતની અંદર આપણે ઊભી કરીશું તો દેશને પણ કદાચ આ પ્રકારે કામ કરવાનો અવસર મળશે. ખૂબ ઉત્તમ પ્રકારનું ભવન આજે આપને મળી રહ્યું છે. આ ઉત્તમ ભવનમાં ઉત્તમ શિક્ષણ સાધના થાય એવી હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.